અને મોદી સાહેબે કહે છે અમે ચોકીદાર છીએ, ઓરિજિનલ ચોકીદાર તો અમે છીએ. 24 કલાક ડ્યુટી કરી છે. તો હવે અમારું જો કામ ના થાય તો અમારે આ જ એક મંત્ર છે ને અમારે આવવું જ પડે. તો એમનો મતલબ માગવાનો પણ અધિકાર નથી. મારા તરફથી એવું જ કહેવું છે. તમે તો વડનગરના છો, તો તમે વડાપ્રધાનને નહીં કહેતા કે ભાઈ આ વાત માનો અમારા લોકોની? મોદીજીને અમે બહુ કહેવા માગ્યા પણ અમારી વાતો આગળ સુધી વધતી નથી. हाँ बिल्कुल चंगा सी, કારણ કે 27 વર્ષથી भाजपा ही चंगा है, तो मान लिया ठीक. अब ये जो हम आए हैं क्या बोलते हैं चुनाव में, अब चुनाव में आके अब उनको दिखाते हैं पानी कितना है. आओ हमारे साथ. अभी तक तो हमने आपको देखा है, अब जवान क्या होता है वो अब दिखाते हैं. જાગ્યા ત્યારથી સવાર, કલ કરે છો આજ કરે છો અબ. કરવાનું તો લેટ, પણ હવે એમ થયું કે પહોંચી છીએ તો યુદ્ધના મેદાનમાં ક્યાંય પણ પાછી પાની નથી કરતા. એ એમના સ્વભાવ પ્રમાણે અમે આ જ ઉમેદવારી, આ જ વિધાનસભા 2022 ઝંપલાવી રહ્યા છીએ. નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આજે આપણે પંચાયત કરવા આવ્યા છે જે પેરામિલિટરી ફોર્સના માજી જવાનો છે તેમની સાથે. આજે તેઓએ નક્કી કર્યું છે અને કે તેઓ હવે મેઇન સ્ટ્રીમ એટલે કે ચૂંટણીમાં જશે અને ચૂંટણીમાં આ સરકારને સબક શીખવાડશે. સરકાર કારણ કે તેમની માંગો પૂરી કરતી નથી. આપણી સાથે દીપેશભાઈ છે, ત્યાંથી આપણે શરૂઆત કરીશું કારણ કે આજે તેઓ ભારતીય જન પરિષદમાં એમની જે ટીમ છે તે જોડાઈ છે અને હવે તેમનો શું ઉદ્દેશ્ય છે અને કેવી રીતે તેઓ હવે ચૂંટણીમાં તેઓ જવા માંગે છે. દીપેશભાઈ, કેમ આવો નિર્ણય કરવો પડ્યો તમારા લોકોને કે તમારી ટીમને કે હવે આપણે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાવું? પહેલાં તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારા દરેક સ્ટેટમેન્ટથી વાકેફ છો અને ઘણા ટાઈમથી અમારી સાથે છો. અમારી દરેક વાતની રજૂઆત સરકાર સુધી પહોંચાડે બદલ આપનો પહેલો ખૂબ ખૂબ આભાર. નિર્ણય એટલા માટે સાહેબ અમે ગાંધીનગર સુધી 1.5-2 વર્ષથી તો કન્ટિન્યુ સરકાર સમક્ષ રજૂઆત બી કરી છે, પ્રોપર ડિસિપ્લિનમાં રહીને કરી. અને છેલ્લે જે અમિત શાહ સાહેબ આપણા ગૃહમંત્રી માન્ય એમના અંગત કોઈ બી જે એ એમના પીએ તરીકે એમની ઓળખ આપતા હતા, એમના કારણે અમે દિલ્હી પણ ગયા. પણ જ્યારે ત્યાં આગળ ગયા અને જે કડવો અનુભવ અમને થયો કે જે ત્યાં રિસેપ્શન ઉપર જે અધિકારી હતા એમને એમ કીધું કે પહેલાં તો તમે તમારું રોવાનું બંધ કરી દો, તમારી માંગ જે બી હોય. આ દેશમાં કોઈ તમારું સાંભળવાળું નથી અને પહેલાં જવાન કરવાનું બંધ થઈ ગયો. તમે રિટાયર્ડ થઈ ગયા, હવે તમે કશામાં આવતા નથી ગણતરી. તમારું કામ જો ખરેખર કરવું હોય તો આ દેશમાં 2 વ્યક્તિનું કામ થાય છે, એક સિલેક્ટેડ ને એક ઇલેક્ટેડ. એનો મતલબ એમને ખૂબ જ એ વખતે દુઃખ એટલું બધું થયું કે શું જવાન થઈને હવે અમારે રાજકારણમાં ઉતરવું પડશે તો જ અમારા કામ થશે. અમારી કમિટી સભ્યો સાથે વાત કરી તો બધાએ કીધું જો રસ્તો આ છેલ્લો હોય તો આપણે તન મનથી મજબૂત છીએ, ધનની અમારે ક્યાંક ને ક્યાંક કમી આવશે. જે આપણે ગયા વખતે આપણી સાથે વાતચીત એમાં તો કોઈને કોઈ રૂપે મેં આપને જણાવ્યું પણ હતું પરમાત્મા છે, કોઈને કોઈ રૂપે આવશે. અને જે પ્રમાણે અમને આજે આ ભારતીય જન પરિષદ એક પાર્ટી જેને અમને આ મોકો આપ્યો છે અને જે નિર્ણય બધાએ જ નક્કી કર્યું છે. સંગઠન છે, સંગઠનને અમારે કોઈ રાજનીતિ સાથે રાજકારણ સાથે લેવા દેવા નથી. નવા જ નિશાળીયા છે એક જાતે, પણ પબ્લિક અમને માન સન્માન આપે છે ને પબ્લિકના ઘરે જશું, હાથ જોડશું કે તમારા પરિવાર સાથે જે લોકોની બી વેદનાઓ છે, આજે મોંઘવારીનો મુદ્દો મુખ્ય છે અને અમારા બી પ્રશ્નો છે એ લઈને સાથે બધાએ નિર્ણય કર્યો કે હવે આપણે રાજનીતિમાં આ ચૂંટણીમાં ખાસ કરીને જાગ્યા ત્યારથી સવાર, કલ કરે છો આજ કરે છો અબ. કરવાનું તો લેટ, પણ હવે એમ થયું કે પહોંચી છીએ તો યુદ્ધના મેદાનમાં ક્યાંય પણ પાછી પાની નથી કરતા. એ એમના સ્વભાવ પ્રમાણે અમે આ જ ઉમેદવારી, આ જ વિધાનસભા 2022 ઝંપલાવી રહ્યા છીએ. ભાજપા સામે ભાજપ છે. આ લાગે છે કે ભાજપ વાતો કરે છે કે રાષ્ટ્રવાદી પાર્ટી છે, સેનાની ચિંતા કરે છે, દેશભક્ત પાર્ટી છે, પણ જે રીતે તમે લોકો વિરોધમાં ઉતર્યા છો ભાજપાને હરાવવા માટે, એની જે રાષ્ટ્રવાદીતા છે એની સામે સવાલ ઊભા થાય છે. ના, પહેલાં તો સાહેબ એમ કહો અમે કોઈ પાર્ટીબાજીવાળા માણસ નથી કે ભાજપા હોય કે બીજી પાર્ટી હોય કે જે બી, અમારે કોઈ પાર્ટી સાથે લેવા જ નથી. અમારી માંગ, સન્માન, સુવિધા સરકારની જ વાતો કરી. સરકારે અમારી વાત નથી માની. એમ થયું કે અમારી જેને વાગ્યું હોય એને એક્સપ્લેન કરતાં સારું ફાવે. ઘણા મંત્રીઓને કદાચ આવડ્યું નહીં હોય તો અમે એમ થયું કે અમે જાતે જઈએ, વિધાનસભામાં જઈએ, લોકસભામાં જઈએ, રાજ્યસભામાં જઈએ અને એક પ્રોપર રજૂઆત કરીએ તો કદાચ બેઠા હોય જે માન્ય રાષ્ટ્રપતિ સુધી આપણા સર્વોચ્ચ તે એ બી અમારી વાત સાંભળે. બાકી અમારી કોઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. શું કહેશો જે રીતે ભાજપા વાતો કરતી હોય છે કે અમે રાષ્ટ્રવાદી પાર્ટી છે, પણ જે રીતે તમે લોકો ઉતર્યા છો એ સેનાની વાતો, સેનાની વીરતાની વાતો કરીને દેશભક્તિની વાતો કરે છે, પણ દેશભક્તો એકચ્યુઅલી તમે લોકો છો. તમે લોકો બંદૂક લઈને ઊભા રહો છો, તમે ફ્રન્ટલાઇન વોરિયર છો, પણ એવું કેમ થાય છે કે તમારા લોકોની વાત નથી સાંભળતી આ ભાજપા? હવે ક્યાં ને ક્યાંય અમારું એવું લાગે છે કે ક્યાં ને ક્યાં જે ત્રુટિ રહી ગઈ વચમાં જે ગેપ છે, જે પ્રમાણે આપણે કીધું કે જેણે વાગેલું હોય તે જ પોતાની તકલીફ વ્યક્ત કરી શકે. એટલે અમારે એક કહેવાય ને એક ડગલું આગળ ભરવું પડ્યું. અત્યાર સુધી 12 અમે
સચિવાલયની બહાર હોય કે સંસદ ભવનની બહાર હોય જે અમે રક્ષા કરીએ છીએ અમે રક્ષા કરીને થાકી ગયા હવે અમે વિચાર્યું કે અંદર પગ મૂકવો પડશે એટલે અમે અંદર પગ મૂકી રહ્યા છે જેનાથી કે અમારી વેદના જે ડાયરેક્ટ જે સ્પીકર જે બેઠા હોય ને સાહેબને એમને ડાયરેક્ટ રજૂઆત કરી શકીએ કે અમારે અહીંયા દુખે છે જ્યાં સુધી આપણે ડૉક્ટર પાસે જાતે ના જઈએ તકલીફ ના કે ત્યાં સુધી દવા ના થાય એ પ્રમાણે અમે ચાહીએ છીએ કે અમે અંદર પગ મૂકીએ. પણ તો તમારી દવા કરવાની સાથે તમે ભારતીય જનતા પાર્ટીની બી દવા કરવા માંગો છો. જો અમે એમ નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એનાથી કોઈથી અમારે મતલબ નહીં. અમારી વેદના અને અમારી તકલીફ અને અમારી જે સમસ્યા છે જે અમારી વિધવા શહીદ પરિવારની બહેનો છે જેમને 5-5 વર્ષથી પેન્શન નથી મળતી જે બધા એકદમ કફોડી હાલત એમ કીધું ચાલે. અને બીજું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં અને બધે અમારા જે જવાનોનું શોષણ થઈ રહ્યું છે અને અમારી જે વેદના રજૂઆત નથી થઈ રહી ઢંગથી જે કહેવાય ને એ માટે અમે આ જમ્પ લાવીએ છીએ. બાકી અમારે કોઈ હારે જીતે એનાથી અમારે છે જ નહીં. અમારે તો અમારો મકસદ હલ કરો છે અમારે જીતીને આગળ જવું છે. અમે તો એક જ મકસદ હાંસલ કરીએ છીએ. ખાસ કરીને વાત એ કહે છે કે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર અહીંયા આવે છે કહે છે કે અમે તો વિકાસ કર્યો છે ભારતને વિશ્વગુરુ બનાવી દીધું છે બધા સુખી છે લાગે છે તમને? મને તો બિલકુલ નથી લાગતું સાહેબ. કેમ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી શ્રી આપણે છે ને પ્રધાનમંત્રી એ મારા ઇલાકાના છે વડનગરના જ છે અને વડનગરના જ છે. વડનગરના જ છે. 10 વર્ષ અમને એમનો બહુ મોકો આપ્યો પણ અમારી સાથે જો અત્યાચાર થયા જ્યારે અમે શાંતિપૂર્વક રેલી નીકાળતા હતા અમારી સાથે 100 સેક્ટર ગાંધીનગરની પોલીસે જબરદસ્તી કરી અને અમારી ભાઈઓ બહેનોને ઉઠાવવાની કોશિશ કરી ડિટેન કરવાની કોશિશ કરી અને અમારા દીપેશભાઈને એમ કહેવામાં આવ્યું કે કાં તો ઇલેક્ટેડ કાં તો સિલેક્ટેડ. એટલે સિલેક્ટેડનો મતલબ કોઈ આઈપીએસ આઈએસ ઓફિસરો એના માટે હોય અને કાં તો ઇલેક્ટેડ મતલબ કોઈ પ્રધાનમંત્રી એવાના વ્યક્તિઓ તો જ મળી શકે. તો એમનો અધિકાર શું છે? તમે ઇલેક્ટેડ સિલેક્ટેડ નથી તો એમનો મતલબ માગવાનો પણ અધિકાર નથી. મારા તરફથી તો એવું જ કહેવું છે. તમે તો વડનગરના છો તો તમે વડાપ્રધાનને નહીં કહેતા કે ભાઈ આ વાત માનો અમારા લોકોની? મોદીજીને અમે બહુ કહેવા માગ્યા પણ અમારી વાતો આગળ સુધી વધતી નથી. એ લોકો એમના સાથી જે છે એ લોકો આગળ વધારવા માગતા જ નથી અને આ ઇલેક્ટેડ સિલેક્ટેડની વાતો જ આવે તો જ કે તમને આગળ જવા દઈએ. તો પછી આ વખતે તમે નક્કી કર્યું કે હવે જાતે આપણે ઉતરવું પડશે? હા, અમે નક્કી કર્યું ફોજીમાં કે અમારું ઉતરવું જ પડશે અને અમારા દીપેશભાઈનું અને અમારી બહેનોનું અપમાન થયું એ માટે અમે ઉતર્યા છીએ. અચ્છા. વિધાનસભાની ચૂંટણીમાં શું કહેશો તુલસીભાઈ? તમે લોકો તો વર્ષો સુધી જોડાયેલા, માંગોમાં ગયા, પોલીસ ડિટેન કરીને લઈ ગઈ અને હવે પોલિટિકલ કેસ તમે લોકોએ ધારણ કર્યો છે. પહેલાં તો હું પંચાયત મીડિયા કર્મીનો આભાર માનું છું જો અમને મીડિયામાં લાવી રહ્યા છે. તો અમારે કોઈ આમાં આવવું નહોતું રાજનીતિકમાં પણ દિલ્હી અમે ગયા હતા તો એક સિલેક્ટેડ ને ઇલેક્ટેડ અમને બહુ ચૂભી ગયું છે. સિલેક્ટેડ આઈપીએસ આઈએસ એમની માનવામાં આવશે અને ઇલેક્ટેડ યાની કે કોઈ મંત્રી હોય એની માનવામાં આવે તો અમે એક સાચા ચોકીદાર છીએ. દેશની સેવા કરીને આવે છે 20-20, 25-25 વર્ષ સાચા ચોકીદાર છીએ અમે. અને મોદી સાહેબે કહે છે અમે ચોકીદાર છીએ. ઓરિજિનલ ચોકીદાર તો અમે છીએ. 24 કલાક ડ્યુટી કરી છે. તો હવે અમારું જો કામ ના થાય તો અમારે આ જ એક મંત્ર છે ને અમારે આવવું જ પડે. હવે તમે લોકો આવો અને ભાજપાને નુકસાન થાય તો વડાપ્રધાનને આ તો નુકસાન થયું કહેવાય. ગ્રાઉન્ડમાં આવે તો નુકસાન તો ગમે તેના સહિત થઈ શકે. એનાથી અમારે કોઈ મતલબ નથી. અમારે તો અમારી માંગ પહેલાં અમારી માંગ અને પછી જો આમ નાગરિક અમે મહીસાગર સાઈડમાં ગયા હતા એક દાખલો કાઢવામાં 10 દિવસ ચક્કર કાપવા પડે છે. હજુ 3 દિવસ પહેલાં અમે મહીસાગરની મિટિંગ કરીને આવ્યા. એક આવકનો દાખલો કાઢવા 10 દિવસ લાગતા બીજા કામમાં કેટલો લાગતો છે ટાઈમ. તો અમે લોકોની સેવા કરવા માંગીએ છીએ અને અમારો એક એવો નંબર ટોલ ફ્રી રહેશે 24 કલાક અમે લોકોની સેવા કરવા માટે તૈયાર છીએ. શું કહેશો? તમે પણ આયા હતા ગઈ વખતે સરકારની તમે વાત એ કહી હતી. બિલકુલ પણ હવે હાલ તમે અમને સવાલ કર્યો અમારા તુલસીભાઈ સાહેબને કે તમારા આવવાથી કે ભાજપને કંઈ નુકસાન થાય ના થાય બરાબર. તો એના જવાબ મારી પાસે છે કે ભાજપ પહેલાં ભાજપ કે આ 27 વર્ષથી ભાજપનું રાજ્ય ચાલે છે ગુજરાતની અંદર. 27 વર્ષથી ચાલે તો કે છે બધું સબ ચંગાસી સબ बढ़िया है. हाँ बिल्कुल चंगासी कारण के 27 वर्षी भाजप ही चंगा है तो मान लिया ठीक है. तो वो भाजप इससे पहले कोई और सरकार थी कि नहीं ये आप बताइए. तो उस जब भाजप आई तो उस पार्टी का भी तो नुकसान हुआ ना. तो वो भी पार्टी कह सकती है हमारा नुकसान हो गया भाजपा के. तो भाई रोटी है एक तरफ अगर सेकती रहेगी ना तो वो क्या जल जाएगी. तो पलटना भी जरूरी है. अच्छा इस बार आप पलटोगे तो हमें पलटना भी जरूरी है. जब हमारे जवानों पर आ गई जब जवान के नुकसान की बात है पार्टी को कोई नुकसान नहीं होता. नुकसान किसको होता है जब बॉर्डर पे
जवान उसको गोली लगती है, उसका परिवार, एक परिवार का सदस्य खोल लेता है, मिट्टी में मिल जाता है वो जवान, कुर्बान हो जाता है देश के लिए, तो उस परिवार को खोट होती है कि मेरा जवान, मेरा बच्चा, मेरा पति, मेरा बेटा देश के लिए कुर्बान हो गया। और पार्टी में, ये पार्टियों का क्या नुकसान? कुछ नुकसान नहीं है, नुकसान तो उस परिवार का होता है, उस जवान के परिवार का होता है जो देश के लिए अपनी आन बान शान लगा के अपनी ईमानदारी से वहाँ फर्ज निभाता है। 24 घंटा वो देखता नहीं है, बारिश आ रही है, धूप है, बारिश, कुछ नहीं, अपना झोला उठाया, वहाँ से बंदूक लगाई टांग और चल दिया, खाया न खाया उसी बॉर्डर पे बैठा रहेगा जब तक उसको ऑर्डर नहीं मिलेगा कि वापस आ, तब तक बॉर्डर पे ही बैठा रहेगा। अब बताओ आप जवान, पार्टी की बात कर रहे हो, पार्टी को क्या खोट होनी है? वो एसी हॉल में बैठना है, पार्टी तो पार्टी है। जवान को पूछो दर्द क्या होता है। દીપેશભાઈ લાગે છે ભેદભાવ કરે છે સરકાર તમારે પેરામિલિટરી ફોર્સીસ અને આર્મી વચ્ચે, આર્મીના જવાનો વચ્ચે? ભેદભાવ તો થઈ જ રહ્યો છે, એમાં કોઈ નરી આંખી સાહેબ, આમાં કોઈ ચશ્મા નહીં કે 2 નંબરના કે 4 નંબરના કોઈ ચશ્મા નહીં, દેખાય જ છે કે એક જવાન દેશની સરહદ ઉપર જે બી કારણોથી સાહેબ આજે ઇન્દિરા ગાંધી જે તત્કાલીન વડાપ્રધાન હતા એમને એમ હતું કે ભાઈ એક સંયુક્ત રાષ્ટ્રનો નિયમ હોય, કોઈ પણ દેશની આર્મી જનસંખ્યા પ્રોપર નક્કી કરવામાં આવતું હોય તો આર્મીની સંખ્યાથી વધારે બીજી હોઈ ના શકે, એના કારણે એમને એ ટાઈમની કોંગ્રેસ સરકાર કોઈ જે બી હોય તો પ્રધાનમંત્રી આપણા ઇન્દિરા ગાંધી જે હતા તો એમને આ BSF CRPF એનું ગઠન કર્યું, પણ એમને ખબર તો છે જ ને મારા ટ્રેનિંગ એક, નિયમો એક, બોર્ડર ઉપર જવાન એક સિટીમાં રહે છે, એના નિયમના કારણે એ સિટીમાં રહે છે, એ આપણા દેશનું સૈન્ય છે, એને માન સન્માન હોવું જોઈએ, પણ જે દેશની સરહદ ઉપર એનું ક્યાંક ને ક્યાંક યા તો અમારા અધિકારીઓએ પ્રોપર રજૂઆત નથી કરી, એ જે કારણથી અટકી ગયો છે। પણ અમે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 370 કલમ, રામ મંદિર, ટ્રિપલ તલાક આવા ગંભીર મુદ્દા સોલ્વ કરી શકતા હોય અને અમારી વચ્ચે નાણાં બેટને બધા સાહેબ આવેલા છે, એટલે સાહેબ સુધી બી અમુક વાત પ્રોપર પહોંચી હોય, પણ જે કાગળ કાર્યવાહી થવી જોઈએ એ કદાચ ક્યાંક ને ક્યાંક અટકી હશે। અમારે કોઈ સરકાર મોદી સાહેબથી વિરોધ નથી, અમે તમે એક વાત એવી કીધી અત્યારે કે જે સેનાના માજી જવાનો છે તેમની સાથે ભારત જેવો વ્યવહાર થાય છે ને અમારી જોડે પાકિસ્તાન જેવું એવું કેમ કહેવાની જરૂર પડે તમારે? એવું એટલે સાહેબ આટલી રજૂઆત કરતા હોય તો એક આજની આ રજૂઆત નથી, 2012થી રૂપાણી સાહેબ, મોદી સાહેબ તો અમે પહોંચ જ નથી, કારણ કે મોદી સાહેબને જ્યારે રજૂઆત કરી ત્યાં સુધી તો દિલ્હી જતા રહે, અમે ગુજરાતની વાત કરીએ છીએ, દિલ્હી જશું, પણ ગુજરાતમાં આપણે રૂપાણી સાહેબની સરકાર હતી, એમને કીધું હતું કે તમને મળવું જોઈએ, અને અત્યારે બી હર્ષ સંઘવી સાહેબ, ગૃહમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ એટલા જ હા ભાઈ તમને મળવું જોઈએ, તો એમને બધી જ ખબર છે તો ક્યાં અટકી ગયું, એટલે અમને એમ કે અમે શું પાકિસ્તાની છીએ એટલે કહેવામાં આવે છે કે આટલી રજૂઆત કરીએ છીએ, કોને નથી કરતી? CR પાટીલ સાહેબને પણ કરી, અમને તો રાજકારણનું કંઈ નથી આવતું સાહેબ, પેલું જે બાળક ભણતું હોય જન્મ અને જ્યારે પછી જીતશો કેવી રીતે? તમે કહો કે શરૂઆત છે, તમારી પાપા પગલી ભરો છો, તમે કીધું કે એક સમય જોશ, અચ્છા જોશ આવી છે ના જવાનમાં જોશ છે, સાહેબે કીધું એમ જ્યાં સુધી એને કહેશું કે આ કામ કરવાનું છે, તો આજના નેતાઓ તમે ચોખ્ખું જુઓ, આપણે કોઈ પાર્ટીનો વિચારીએ, કોઈ બી પાર્ટીનો ઇનોવા સિવાય ઉતરતા જ નથી, પબ્લિક વચ્ચે તો જવું પડશે, લોકસેવક કોને કહેવાય ખરેખર એ અમને ખબર હતી, અમારો વિષય નહોતો, પણ આજે અમારા પ્રશ્નોના કારણે એ લોકોએ મજબૂર કર્યા તમે ઉતરવા માટે, કર્યા, એટલે અમે એમ વિચારીએ છીએ ચલો ભગવાને બી કીધેલું છે કે ક્યાંક ને ક્યાંક પરિવર્તન, તો અમને એમ થયું કે અમારા પ્રશ્નો તો છે જ અને લોકો બી ત્રસ્ત છે, તો બંનેનું સમન્વય બનાવીએ તો બંને આપણે સાથે ચાલશું, લોકોના પ્રશ્નો આપણે સોલ્વ કરવા છે ને અમારા બી કરવા છે, એ જ અમારો ઉદ્દેશ્ય, કોણ શું કરશે એનાથી અમને મતલબ નથી। બિલકુલ આ તમામ જે લોકો આવો તમે આવો બોલો ના બોલો તમે તમારા વિસ્તાર, તમે તમારી વાત। साहब एक पिक्चर देखा था मैंने, उस पिक्चर के अंदर में बोला था कि देश के बाहर के गद्दार नहीं है, देश के अंदर भी गद्दार पड़े हैं, उनको भी तो बाहर निकालना है, दुश्मन समाज के बाहर के भी है, समाज के अंदर में है वो उसको भी निकालो बाहर। तो कैसे निकालोगे? अब ये जो हम आए हैं क्या बोलते हैं चुनाव में, अब चुनाव में आके हम उनका दिखाते हैं पानी कितना है, आओ हमारे साथ। अभी तक तो हमने आपको देखा है, आपको वोट दिया, आपका जयकारा बोला, आपके पीछे पीछे घूमे, आपका प्रोटेक्शन किया, आपको साथ में चारों तरफ घूमे, और आज आप जो है हमको तो पूछ नहीं रहे, हमारे को बोलते हैं तुम्हारे को कोई पूछ नहीं रहा है, तुम्हारी औकात नहीं है जवान के अंदर आने की। अब जवान क्या होता है वो अब दिखाते हैं कि जवान क्या है, जीवन क्या है। બિલકુલ જે રીતે બીજા લોકો પર છે, બોલો શું વાત છે તમારી? હું જુનાગઢ વિધાનસભામાંથી આવું છું અને દીપેશભાઈનો મહેરબાની માનું છું કે આ ચાન્સ મને આપ્યો છે, અને ભારતીય જન પરિષદ એ અમને આ ચાન્સ સૈનિકને, માજી સૈનિક જેને કહેવાય કે માજી સૈનિક એટલે નહીં,
એ કહી શકાય. આપણા ગુજરાતમાં પેરામિલિટરી એટલે કોઈ ઓળખતું જ નથી. પેરામિલિટરી એટલે આર્મી જ ગણે છે. તો પેરામિલિટરી શું છે અને પેરામિલિટરી કઈ પાર્ટી સાથે છે એ ખબર પાડવા માટે અમને ભારતીય જન પરિષદ પાર્ટીએ સહારો આપ્યો. જે કહેવાય ને કે માએ દૂધનો ગ્લાસ હાથમાં પકડાવ્યો છે, એમ ભારતીય જન પરિષદ પાર્ટીએ અમને દૂધનો ગ્લાસ આપ્યો છે. તો અમે એ દૂધ પીવા માટે તૈયાર છીએ અને અમે લડીશું. કોઈ કોંગ્રેસ નહીં, કોઈ ભારતીય જનતા પાર્ટી નહીં ને આમ આદમી પાર્ટીની XY કોઈ પાર્ટી સાથે અમારે કોઈ મતલબ નથી. અમારી પાર્ટી સાથે અત્યારે અમારે મતલબ છે એ. અને બીજું કે આજ લગન અમે જ નેતાઓની રક્ષા કરતા હતા, હવે નેતા અમારી રક્ષા કરશે. એક સૈનિક જ્યારે મેદાન ઉપર આવે ત્યારે ખબર પડે કે સૈનિક શું ચીજ છે. કારણ કે રોડ ઉપર એની 5 ગાડી જતી હોય તો પેરામિલિટરી, આર્મી, CRP, BSF ટોટલી એમ કહો કે SRP એન્ડ ગુજરાત પોલીસ એન્ડ હોમગાર્ડ સિક્કે લાઇનમાં ઊભા હોય. નરેન્દ્ર મોદી અહીંથી નીકળે, અમિતભાઈ શાહ નીકળે, હર્ષભાઈ સંઘવી નીકળે, XYZ કોઈ બી નેતા નીકળે એટલે ટોટલી હોમગાર્ડથી લઈને આર્મી લગનના જવાન ઊભા હોય. તો એ જવાન 12 કલાક ત્યાં ઊભો રહે, એની વેદના કોઈને ખબર છે નહીં. તો એ વેદના અમે જનતાને દેખાડશું અને જનતા અમને સપોર્ટ આપશે એવી અમારી શુભકામના છે. અને અમે 100% એમ કહીએ છીએ કે અમે દેશને 22 વર્ષ અમારી જવાની આપી છે, તો અમારી હવે વૃદ્ધાપા દેશની સેવામાં આપીએ છીએ. અમારી જવાની અમે 22 વર્ષ 18 વર્ષનો જે મા બાપ છોકરો કરી અને દેશ માટે આપી દીધો હોય અને એ 45 વર્ષે નિવૃત્ત થઈને આવતો હોય તો એ જવાનને, એ છોકરાને હવે જનતા અમારી મા બાપ છે. જનતા અમારી મા બાપ છે. અમે દેશની સેવા કરી, હવે જનતાની સેવા અમને વૃદ્ધાપનમાં કરવાનો મોકો આપો એવી જ આશા સાથે નિમણૂક. જય માતાજી. તમામ જે જવાનો છે પેરામિલિટરી